હવે તાપીની વાત કરીએ। તાપી જિલ્લામાં ડોલવણમાં ભારે વરસાદથી ઓલણ નદીમાં પૂર આવ્યું છે। આ તસવીરો છે ઓલણ નદીની, જ્યાં પૂરથી ભગવાનપુરાથી સંબા ભોરિયા જવાનો જે કોઝવે છે એ ડૂબી ગયો છે। સામાકાંઠાના કાંકરિયા ભોરિયાના સ્થાનિકોને હાલાકી પડી રહી છે। મહુવા જવા માટે 20 કિલોમીટરનો ફેરો ફરવા લોકો મજબૂર છે। હાલ નવા બ્રિજની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાની રાવ પણ છે। બ્રિજની કામગીરી ઝડપથી પૂરી થાય તેવી સ્થાનિકોએ માગણી કરી છે। આ ઓલણ નદીની અંદર વાઘ ભગવાનપુરા મુકામે વર્ષો થઈ ગયા આ જે ક્રોઝવે છે એ લો લેવલ પાણીની અંદર ગરકાવ થાય છે। આ વર્ષે પણ ઓલણ નદી પરનો જે બ્રિજ છે, અમારા ભગવાનપુરાનો જે બ્રિજ છે એ ફરી પાછો પાણીની અંદર ગરકાવ થયો છે। એના કારણે ગત વર્ષની જેમ આ વર્ષે પણ અમારા સાંબા ભોરિયા કાંકરિયા એવા જે ગામો છે એમને નોકરી ધંધા માટે અને દવાખાના માટે અવર જવર માટે મુશ્કેલીનો સામનો કરવા પડી રહેલો છે। તાપીમાં સોનગઢથી ડાંગને જોડતો હાઈવે બંધ છે। સોનગઢના હીરાવાડી ગામે પુલ બેસી ગયો। નદીમાં પૂર આવતા પુલ બેસી ગયો હતો। આ પુલ બેસી જતા લોકોને અવર જવર માટે 5 કિલોમીટર ફરીને જવાની ફરજ પડી રહી છે। તંત્ર દ્વારા જેસીબીને કામે લગાડી રસ્તો ફરીથી શરૂ થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી આરંભી છે। અહીંયા રસ્તો ધોવાણ થઈ ગયેલી છે, બાકી છોકરા ભણવાની તો તકલીફ પડી ગઈ એમ। આજે તો આ બાજુ મેડસિંગી ટોકરાથી બધા બોરપાડ ભણવા જાય એ લોકોને બી તકલીફ પડી ગઈ। સોનગઢ ભણવા જવા કોલેજવાળાને બધાની તકલીફ પડી ગઈ એમાં રસ્તાની। અને આ 50 ગામોની તો બધાને તકલીફ જ, રસ્તો જ બંધ થઈ ગયો કહેવાય એમાં। તાપીના સોનગઢના આમલગુંડી ગામે પુલનો એક બાજુનો ભાગ ધોવાઈ ગયો। પુલ ધોવાતા બંધારપાડાથી ટેમકાને જોડતો રસ્તો બંધ થયો છે। વ્યારાથી સોનગઢના બંધારપાડા ટેમકા થઈ ડાંગને જોડતો મહત્વનો રસ્તો ધોવાઈ ગયો। પુલનું મોટા પાયે ધોવાણ થતાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રસ્તો ચાલુ કરવાની કામગીરી હાથ ધરાઈ। આ પુલનું ધોવાણ થતાં સ્થાનિકો સહિત બંધારપાડા ટેમકા થઈને ડાંગ જતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। ભારે વરસાદને કારણે જાખરી નદીમાં ગતરાત્રે ઘોડાપૂર આવતા પુલનું ધોવાણ થયું હતું। તો નવસારીના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ શાંતાદેવી વિસ્તાર પાણીમાં ગરકાવ જોવા મળ્યો। પૂર્ણા નદીના પાણી ફરી વળતા શાંતાદેવી પાસેના કામધેનુ એપાર્ટમેન્ટ પાસે 50થી વધુ શ્રમિકો ફસાઈ ગયા। પૂર્ણા નદીના પાણી ફરી વળતા 50થી વધુ શ્રમિકો છેલ્લા 8 કલાકથી ફસાયેલા હતા। આ ફસાયેલા શ્રમિકો છેલ્લા 8 કલાકથી ભૂખ્યા તરસ્યા એપાર્ટમેન્ટ પર બેસી તંત્રના મદદની રાહ જોતા હતા। મુસળધાર વરસાદને કારણે નવસારીની પૂર્ણા નદી પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને હજુ પણ નવસારીની પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી 23 ફૂટથી વટાવીને હાલ 30 ફૂટે વહી રહી છે, એટલે કે 7 ફૂટ ઉપર વહી રહી છે, જેના કારણે સમગ્ર જે નવસારી શહેરનો નીચાણવાળો વિસ્તાર છે એ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। આ જે દ્રશ્ય છે એ શાંતાદેવીના પાછળના ભાગના દ્રશ્યો છે। રેલવે સ્ટેશન પાસેના જે દ્રશ્યો છે, કામધેનુ જે દ્રશ્યમાં દેખાઈ રહ્યા છે, કામધેનુ એપાર્ટમેન્ટ છે અને એપાર્ટમેન્ટ પાસે આવેલ એક જે નવીન જે એપાર્ટમેન્ટનું બાંધકામ ચાલી રહ્યું છે ત્યાં હાલ 50થી વધુ જે શ્રમિકો છે એ શ્રમિકો પાણીમાં ફસાયા છે અને હાલ તંત્રની મદદની ગુહાર લગાવી રહ્યા છે। આ જે દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે કે નવીન જે એપાર્ટમેન્ટનું બાંધકામ ચાલી રહ્યું હતું અને ત્યાંના જે શ્રમિકો જે છે હાલ બેસીને સવારે છેલ્લા 8 કલાકથી ભૂખ્યા તરસ્યા બેસીને જે છે શ્રમિકો એ તંત્રની મદદની ગુહાર લગાવી રહ્યા છે, પરંતુ આ શ્રમિકો સુધી પહોંચવામાં તંત્ર વામણું નિષ્ફળ થયું છે અને હજુ સુધી આ શ્રમિકો સુધી જે છે ભોજન અને પાણીની વ્યવસ્થા નથી પહોંચાડી શક્યું। અને બીજી બાજુના જે દ્રશ્ય છે એ દ્રશ્ય છે કે કરોડોના ખર્ચે જે બનાવવામાં આવેલ જે રેલવે ઓવરબ્રિજ છે એ રેલવે ઓવરબ્રિજ પણ આ ચોમાસા દરમિયાન બિનઉપયોગી નીવડ્યો છે, એટલા માટે કે જે પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે અને જ્યાં આ બ્રિજ લેન્ડ થાય છે ત્યાં જ પાણી ફરી વળતા આ પુલ જે છે બિનઉપયોગી થયો છે અને વાહન વ્યવહાર પણ હાલ થંભી ગયો છે। એટલે ક્યાંક ને ક્યાંક લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને બીજી બાજુ પૂર્ણા નદીના હજુ પાણી ઓસર્યા નથી અને લોકો હજુ પણ પાણીમાં છે। હજુ પણ આ જ પરિસ્થિતિ નવસારી શહેરની છે। જો હજુ પણ નવસારી શહેરમાં અને ઉપરવાસમાં ભારે વરસાદ વરસે તો હજુ નવસારીની સ્થિતિ બગડી શકે એવું છે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। મુસળધાર વરસાદને કારણે નવસારીની
હવે વડોદરાથી જે તસવીરો આવી રહી છે તે આપને બતાવીએ. આ તસવીરો જુઓ. વિશ્વામિત્રી નદીના પૂરના સંકટ બાદ હવે મગરનો ત્રાસ વખર્યો છે. વડોદરાવાસીઓ માટે મોટી આફત એ છે કે હવે આ મગરો રહેણાંક વિસ્તારોમાં આવી રહ્યા છે. વડસર વિસ્તારમાં આવેલા કાસા રેસિડેન્સીની બહાર રોડ પર મગર જોવા મળ્યો. આ મગરનો રોડ પાસે દોડતો વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. વિશ્વામિત્રી નદીના પાણી રોડ પર આવતા વડોદરામાં મગરોનું રાજ જોવા મળી રહ્યું છે. છેલ્લા 3 દિવસમાં ઘણા વિસ્તારોમાં મગરો દેખાયા છે. તો કુદરતની એક થપાટમાં સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. આણંદના બોરસદમાં 24મી જુલાઈએ પડેલા 14 ઇંચ વરસાદે ભારે નુકસાન વેર્યું છે. મેઘતાંડવની તારાજીના દ્રશ્યો જોઈ કોઈ પણ કઠણ હૃદયના માનવીનું કલેજું પીગળી જાય. મેઘતાંડવ બાદ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે બોરસદ શહેરના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી, જ્યાં આજે વરસાદી પાણી તો ઓસરી રહ્યા છે, પણ સ્થાનિકોની આંખો હજુ ભીની છે. બોરસદના વન તળાવ વિસ્તારમાં હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા. સ્થાનિકો વરસાદના વિરામને 40 કલાક થયા પણ વીજળી અહીંયા બંધ છે. સતત ભરાયેલા પાણીથી વન તળાવ વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉઠી છે. આ વિસ્તારમાં મજૂરી કરી જીવન જીવતા લોકો રહે છે. જે 2 ટંકનું અનાજ એકત્ર કર્યું હતું એ પણ આ વરસાદી પાણીમાં પલળી ગયું છે. 8 કલાક વરસાદ પડ્યો, અમારે બધું ડૂબી ગયું, અનાજ રહી નહીં, લુગડા પહેરવાના નહીં રહ્યા સાહેબ. આમ મચ્છર બહુ કરડે સાહેબ, અમે કઈ જઈએ હવે, આમ પાણી દહી રહ્યા સાહેબ. ને કોઈ જવાનો નિકાલ નથી. આગળ એક સાંકડી છે એ તો અમે ગભરાઈ ગયા સાહેબ. અમે નીકળી ગયા મિલી સાહેબ, બધું લુગડા પહેરા નીકળી ગયા. લાઇટ નહીં છે, કોઈ મચ્છરની દવા નહીં નાખતા, કોઈ દવા નહીં હલતા સાહેબ. પછી કોઈ નગરપાલિકા વાળા જોવા નહીં આવતા, કશું કરતા નહીં સાહેબ. આતા તો બહુ તકલીફ સાહેબ, લાઇટ, ખાવાની, એમને રહેવાની બી તકલીફ એટલી છે તો ના પૂછવા. એમની કણે કોઈ જાતનું પહેરવાનું અસ્ત્ર નહીં. હજુ બી ગંડી માંથી બહુ જ હજુ પાણી ઉતર્યું નહીં. જવાના રસ્તા ઉપર ઠેઠ ઠેઠ પાણી છે. અભી પીવાનું પાણી અમારી કને નહીં. ઘરનું નુકસાન થયું, બધું બાજરી છે, ચોખા છે, ઘઉં છે, ઘણું નુકસાન થયું. વાસણ બાસણ બધું ગોદડે ચાદર, નાની નાની 3 છોકરીના કપડાં બી પલળી ગયા છે. કાલ પરમ દિવસ એક ગાડી લઈને આવ્યા સાહેબો, નાના છોકરાના કપડાં આલ્યા, એ પહેર્યા, એ કપડા પર ચલાવ્યું છે. મેં પાણી વધારે લાગ્યું, છોકરીઓને મેં એમની સાસરીમાં મોકલી દીધા. અમારું અનાજ પાણી બધું ડૂબી ગયું, કપડાં ડૂબી ગયા, જતું રહ્યું બધું. અમારા બાળકો પણ અત્યારે કપડા વગર છે, અમે કપડા લત્તા વગર છે. લાઇટ નથી અમારા ત્યાં, પાણીની ભાઈ એ છે, તકલીફ છે, પાણી પીવાના પણ નથી. ન્યૂઝ 18 નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે જાણીતા એક્ટર રિતેશ દેશમુખ, ઈશા માલવિયા અને નેહા ધુપિયા. I am Ritesh Deshmukh. I stand in support of Network 18's Project 1-3. I completely stand with Network 18's Project 1-3. I stand in support of Network 18's Project 1-3. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. વધુ સમાચારો મેળવવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની એપ ડાઉનલોડ કરો. આ માટે QR કોડ સ્કેન કરો અને પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરો. નમસ્કાર. રહે છે. દાવા પ્રમાણે પોરબંદરના મિત્રાળા દેરોદ